આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક રાઉન્ડ ગુજરાત સાથે હું છું મિહિર આપની સાથે। સૌથી પહેલા વાત કરીએ અગાઉ 16 ઉમેદવારોની જાહેરાત બાદ હવે ભાજપે વધુ 3 બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી છે, જેમાં પોરબંદર, પંચમહાલ અને બનાસકાંઠાના લોકસભાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે। જો કે આશ્ચર્યજનક વાત એ છે કે આ ત્રણેય બેઠક પરનો રિપોર્ટ થિયરી અપનાવવામાં આવી છે અને નો રિપીટ પ્રમાણે અહીં પણ સાંસદોને ફરી ટિકિટ નથી અપાઈ। ત્રણેય બેઠક પર નવા જ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે। બનાસકાંઠામાં રાજ્યના મંત્રી પરબત પટેલને ટિકિટ આપવામાં આવી, હરિભાઈ ચૌધરીનું પત્તું કપાયું। પંચમહાલથી ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ટિકિટ આપવામાં આવી, જે લુણાવાડાના ધારાસભ્ય છે। અપક્ષ ચૂંટણી લડીને પછી તે ભાજપમાં જોડાયા। પોરબંદરમાં રમેશ ધડુકને ટિકિટ આપવામાં આવી, જ્યાં પહેલા એવી વાત હતી કે વિઠ્ઠલ રાદડિયાના પરિવારમાંથી કોઈને ટિકિટ અપાશે। જો કે તેના સ્થાને પાટીદાર સમાજના આગેવાન અને પ્રતિષ્ઠિત રમેશ ધડુકની પસંદગી કરવામાં આવી છે। તો ભાજપે ગુજરાતના 3 ઉમેદવારના નામ જાહેર કર્યા છે। ત્યારે સીધા જ ન્યૂઝરૂમમાં જઈએ, અમારા સહયોગી કેતન જોશી જોડાઈ ચૂક્યા છે। કેતન, વધુ 3 ઉમેદવારોની જાહેરાત કરી છે અને આ 3 ઉમેદવારોની જાહેરાતમાં નો રિપીટ થિયરી અપનાવવામાં આવી છે, શું વિગતો મળી રહી છે? જુઓ, આપે જે નામ જાહેર કર્યા, ઝી 24 કલાકના દર્શકોએ નામ પણ જાણી લીધા, પરંતુ આપણે પડદા પાછળની વાત છે એ દર્શકોને બતાવવાનો અને સમજાવવાનો પ્રયાસ કરીશું કે શા માટે આ 3 જે સાંસદ છે એને રિપીટ નથી કરાયા, શા માટે એમના પત્તા કપાયા। તો સૌથી મોટું નામ છે હરિભાઈ ચૌધરીનું, જે બનાસકાંઠાના સાંસદ છે અને વર્તમાન સરકારમાં એ મંત્રી પણ છે। તો શા માટે હરિભાઈનું નામ બાકાત રાખવામાં આવ્યું અને એક પરબત પટેલને ત્યાંથી ઉમેદવારી કરાવવાની પાર્ટીએ નક્કી કર્યું છે? તો એની પાછળનું એ છે કે હરિભાઈ એક વિવાદમાં આવેલા હતા, એમના ઉપર એક આરોપ પણ હતો કે એમને કોઈ જગ્યાએ લાંચ પણ લીધેલી છે અને એ સમયે એક મુદ્દો પણ બન્યો હતો। પરંતુ પાર્ટી છે એ ફૂંકી ફૂંકીને છાસ પીવા માંગે છે કે હરિભાઈને જો રિપીટ કરશું તો ફરીથી આ મુદ્દો છે એ વિપક્ષ છે ઉઠાવશે, ખાસ કરીને કોંગ્રેસ ઉઠાવશે, ગુજરાતના પરિપ્રેક્ષમાં ઉઠાવશે। જ્યારે ભારતીય જનતા પાર્ટી છે એ ક્લીન ઇમેજ ધરાવતા સાંસદોને અને ઉમેદવારોને ઉતારવા માંગે છે, ત્યારે હરિભાઈ છે એમાં એક સૌથી મોટું હર્ડલ બનતા હતા। પછી એક બહુ મોટું નામ આવે છે, એ છે પ્રભાતસિંહ, જે પંચમહાલના સાંસદ છે, પરંતુ પ્રભાતસિંહને શા માટે હટાવવામાં આવ્યા? અને રતનસિંહ, જે એમનાથી આમ તો જુનિયર ગણાય પરંતુ ખૂબ જ સારી પ્રતિષ્ઠા ધરાવે છે પંચમહાલ પૂરા વિસ્તારમાં, તો પ્રભાતસિંહ પછી એમના પરિવારનો એક વિવાદ આપણે 6-8 મહિના પહેલાં જોયો અને હંમેશા એકને એક પરિવારને શા માટે પ્રાધાન્ય આપવામાં આવે છે એવો પંચમહાલમાંથી એક સૂર પણ ઉઠ્યો હતો કે એક પરિવારને શું ભાજપ દેખાય છે, બીજા કોઈ ત્યાં લીડર નથી? તો આના માટે છે પ્રભાતસિંહને હટાવી અને રતનસિંહનું નામ આપવામાં આવ્યું છે। અને પોરબંદર આમ તો મહેરની કોમ્યુનિટી છે, પરંતુ જ્યારે આખી તમે લોકસભાની જે વોટ પેટર્ન જુઓ તો ખ્યાલ આવે કે ત્યાં લેઉવા પટેલનું બહુ મોટું વર્ચસ્વ છે। વિઠ્ઠલ રાદડિયા, જે અત્યારે નાંદુરસ્ત તબિયત છે, એ લડી શકે એવા સક્ષમ નથી, ઘણા સમયથી હોસ્પિટલાઇઝ છે। તો એમના પરિવારમાંથી પણ એક સૂર ઉઠ્યો હતો, જે હમણાં જ જયેશ રાદડિયાએ પણ આપણે ઝી 24 કલાક સાથે વાતચીત કરતા જણાવ્યું કે અમે પરિવારે ટિકિટ માંગી હતી પરંતુ ન આપવાનું કારણ અને રમેશભાઈ ધડુકને શા માટે પોરબંદરમાં ટિકિટ આપી, તો એનું પાછળનું કારણ એ છે કે ત્યાં પણ એક જ પરિવારમાંથી વારંવાર શા માટે ટિકિટ આપવો એવો પણ એક સૂર ઉઠે એવી શક્યતા હતી। અને જયેશ રાદડિયા, જે અત્યારે કેબિનેટ મંત્રી છે ગુજરાતની સરકારમાં, અને જો એમના પત્નીને ટિકિટ આપવામાં આવે તો ત્યાં બહુ મોટો અસંતોષ થાય એવો હતો, કારણ કે પાર્ટીએ જયેશભાઈને મંત્રી બનાવી અને એને સાચવી લીધા છે એવો એક મેસેજ તો ગયો જ, એટલે એના પરિવારમાંથી જો ટિકિટ મળત તો એ ત્યાં મુશ્કેલી થાત। અને એનાથી ઉલટું રમેશભાઈ ધડુક પણ લેઉવા પટેલ છે, ખૂબ સારું નામના ધરાવે છે। પોરબંદરને બાદ કરતાં જેટલા ધોરાજી છે, ઉપલેટા છે, રાજકોટ રૂરલનો અમુક વિસ્તાર છે, ત્યાં લેઉવા પટેલની બહુ મોટી વસ્તી છે, રમેશભાઈનું બહુ મોટું નામ છે। તો પાર્ટીએ ફૂંકી ફૂંકીને છાસ પીધી છે અને જે લોકોને રિપીટ નથી કરાયા અને જે નવા ઉમેદવારો આવ્યા છે એ સક્ષમ છે, જીતી શકે અને સામે ચેલેન્જ પણ આપી શકે એવા છે। તો આપણે કહી શકાય કે ભાજપે છે આ નો રિપીટ થિયરી કરી અને બહુ મોટું એક પગલું ભર્યું છે। અને આ રીતે પડદા પાછળની વાત એવી છે કે શા માટે રિપીટ ન કર્યા, તો હવેના જે આ ઉમેદવાર છે એ જીતી શકવા સક્ષમ છે। જે જૂના જે સાંસદો હતા, જે અત્યારે પણ કરંટ આપણે એમપી કહી શકાય, એની સરખામણીમાં તો આ ઉમેદવારો બહેતર છે એવું ભાજપનું માનવાનું છે। જી કેતન, ખાસ કરીને હજુ પણ કેટલીક બેઠકો બાકી છે, 26માંથી હજી 19 જેટલા ટોટલ નામ સામે આવ્યા છે, એટલે કેટલાક નામોને લઈને હજી પણ ભાજપ ફૂંકીને પગલાં મૂકી રહ્યું છે। બિલકુલ, જો અમદાવાદ છે, જુનાગઢ છે,
એવી એવી જગ્યાઓ છે કે જ્યાં હજુ નામ જાહેર નથી કર્યા, ત્યાં બહુ મોટો વિવાદ ચાલે છે. આપણે સૂત્રોના આધારે વાત કરીએ તો જૂનાગઢમાંથી રાજેશ ચુડાસમાની બદલે કોઈ બીજાનું નામ ચાલતું હતું, તો રાજેશ ચુડાસમાએ જૂનાગઢમાં પણ એક પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું અને કીધું કે કોળી વોટ તો અમને જ મળવા જોઈએ. મતલબ રાજેશ ચુડાસમા જ એક ઉમેદવાર છે. તો ગઈકાલે રાત્રે જો એ ખબર સાચી હોય તો આજ રાત સુધીમાં કદાચ રાજેશ ચુડાસમાનું નામ જૂનાગઢની બેઠક ઉપર આવી શકે. એ જ રીતે આપણે અહીંયા જે રીતે અમદાવાદની એક બેઠકની વાત કરીએ તો મનોજ જોશી છે, એ આવી શકે એમ છે. પરેશ રાવલની જગ્યાએ એ નામ પણ થોડું ચર્ચામાં છે. તો એવી હવે માત્ર 7 સીટો જ બચી છે. 19 ઉમેદવારોને જાહેર કરી દીધા છે, પરંતુ 1-2 દિવસમાં એના ઉપર પણ મંથન કરી અને આ લોકો નામ જાહેર કરશે. કારણ કે થોડી કોન્ટ્રાવર્સી પણ છે. રાજેશ ચુડાસમાને રિપીટ કરાય તો પછી કોળી ફેક્ટર છે કઈ રીતે કામ કરે છે. તો કોંગ્રેસ પણ એટલે જ ફૂકી ફૂકીને છાસ પીવે છે કે જ્યારે ભાજપના ઉમેદવાર જાહેર થાય પછી જ બધા નામ જાહેર કરવા. કારણ કે કોળી સામે કોળી ઉતારવાની એક નીતિ રહી છે જૂનાગઢની સીટ ઉપરથી. તો એવી જે બચેલી સીટો છે એમાં પણ જો અને તોની વાત છે. તો એટલા માટે થોડો સમય લાગી રહ્યો છે, પરંતુ આગામી 48 કલાકમાં એ ચિત્ર પણ સ્પષ્ટ થઈ જાય એવું ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે. જી પંચમહાલની જો ખાસ કરીને વાત કરીએ તો ભાજપે જે નામ જાહેર કર્યું છે તેની સામે કોંગ્રેસનું નામ વીકે ખાટ છે. આ જે મુકાબલો થશે પંચમહાલનો, પ્રભાતસિંહ ચૌહાણને રિપીટ નથી કર્યા, ત્યારે આ મુકાબલો કેટલો ટક્કરનો બની રહેશે? જો હમણાં ટેલિફોનિક ઇન્ટરવ્યૂ કર્યું આપણે રતનસિંહનો, તો એને એવું જ કીધું કે પ્રભાતસિંહ છે એ મારા પિતા તુલ્ય છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મને સહયોગ આપશે. હવે રતનસિંહનું આ પ્રકારનું વાક્ય છે એ બહુ મોટો સૂચિતાર્થ છે. આપણે દર્શકોને સમજાવવાનો પ્રયાસ કરીએ કે પ્રભાતસિંહને ટિકિટ નથી મળી તો એ પણ એક નકારાત્મક ફેક્ટર રતનસિંહ માટે બની શકે, પરંતુ અત્યારથી જ રતનસિંહે એમને પોતાના પિતા તુલ્ય ગણાવી દીધા. મતલબ કે એમના સહયોગની પૂરી અપેક્ષા છે. પાર્ટી પણ અમુક લેવલે પ્રભાતસિંહને સાચવવાનો પ્રયાસ કરશે કે તમારા પરિવારને અત્યાર સુધી સપોર્ટ કર્યો છે, તો તમે પણ મુશ્કેલની ઘડીમાં આવી કટોકટીની પરિસ્થિતિમાં જ્યારે ચૂંટણી છે તો તમે પણ રતનસિંહને સાથે રહો. તો હું માનું છું કે જે બીજો એની સામેનો કોંગ્રેસના ઉમેદવાર છે એના કરતાં રતનસિંહ જો પ્રભાતસિંહને સપોર્ટ કરે તો હું માનું છું કે એનું પલડું અત્યારે ભારે દેખાઈ રહ્યું છે અને ખૂબ જ સારી રીતે ત્યાં પણ પરફોર્મ કરી શકે એમ છે. જો કે કોંગ્રેસ પણ એડી ચોટીનું જોર લગાવી દેશે અને કોંગ્રેસની જે રણનીતિ છે એ પહેલાથી જ એને નામ જાહેર કરી દીધું છે, તો એમનો ઉમેદવાર પણ ત્યાં સક્ષમ છે. પરંતુ જો પ્રભાતસિંહ બરાબર રીતે સહયોગ આપે અને રતનસિંહનું ખુદનું પણ ત્યાં નામ છે, તો આ સીટ છે એ અત્યારે તો એવું લાગે છે કે ભાજપ છે એના ઉપર થોડું વર્ચસ્વ અત્યારથી સ્થાપિત કરી દેજો. પ્રભાતસિંહ હવે આગામી 1-2 કલાકમાં સપોર્ટ એને કરે છે કે વિરોધના સૂર વેતા કરે છે, એના ઉપર આખી બાજી છે એ દેખાશે આગામી દિવસોમાં. ખાસ કરીને ઠાકોર સમાજની જો વાત કરીએ ઉત્તર ગુજરાત માટે, તો ઠાકોર સમાજે એક ચીમકી ઉચ્ચારી હતી કે જો ઠાકોર સમાજને ટિકિટ આપવામાં નહીં આવે, એ પછી કોંગ્રેસ હોય ભાજપ હોય, તો ઠાકોર સમાજનું કોઈને સમર્થન નહીં મળે. ત્યારે સાબરકાંઠા અને બનાસકાંઠા બંનેમાં ભાજપે ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે. અહીંનો જંગ કેટલો રસાકસી ભર્યો કહી શકાય? ખૂબ જ મોટી રસાકસી થશે. અને એક વાત સ્પષ્ટ છે, ભાજપ અને કોંગ્રેસ છે એ ખૂબ જ અનુભવી પાર્ટી છે. જ્યારે નામ જાહેર થતા હોય છે અને જ્યાં સુધી ઉમેદવાર છે એ ઉમેદવારી પત્રક ના ભરી દે ત્યાં સુધી વિરોધ થાય, પાર્ટીમાં ખુરશીઓ તોડવામાં આવે, મીડિયામાં સ્ટેટમેન્ટ આપવામાં આવે જેને ટિકિટ નથી મળી, જેમ કે દેવજી ફતેપરાનું આપણે સાંભળીએ છીએ. એવું જ અહીંયા પંચમહાલમાં પણ થઈ શકે. પરંતુ પાર્ટીને ખબર છે કે એક વખત નામાંકન પત્ર ઉમેદવાર ભરી દે અને પછી પ્રભાતસિંહને પણ ખબર છે કે આવનારા દિવસોમાં છે એ ભાજપ છે એ લીડ કરવાનું છે, ગુજરાતમાં એમનું શાસન છે. તો સામદામ દંડ ભેદની રીતે પાર્ટીનું જે સંગઠન છે એમને મનાવવા માટે લાગતું હોય છે. તો આ કેસમાં પણ એવું જ બનશે. રહી વાત ઠાકોરના વોટની, તો ભાજપે એના માટે પણ અહીંયા એક બહુ મોટું ઓપરેશન કર્યું છે અને ઠાકોરને પણ ઘણા અંશે જે એમનો વિરોધ હતો એ વિરોધ સમાવવાનો પણ પ્રયાસ કર્યો છે અને ઠાકોરને પ્રતિનિધિત્વ અલગ અલગ ક્ષેત્રે પણ આપેલું છે. એ વાત સામે રાખીને પણ આ ચૂંટણીમાં છે પોતાનો ઉમેદવાર જીતે એવો પ્રયાસ છે ભારતીય જનતા પાર્ટી કરવાની છે. તો આ ફેક્ટર નિશ્ચિતપણે ત્યાં અસરકારક બનવાનું જ છે. પરંતુ હવે ભાજપ એનો કઈ રીતે ઉપયોગ કરે છે અને કોંગ્રેસ છે અલ્પેશ ઠાકોર સહિતના જે મોટા ઠાકોર નેતાઓ છે એને ઉતારશે. તો સામે બીજેપીમાં પણ ઠાકોર નેતાઓ નથી એવું બિલકુલ નથી, એમાં પણ ઘણા બધા નેતાઓ છે. તો એની સામે ચેકમેટની એક પોલિસી અપનાવવામાં આવશે. પરંતુ સૌથી મોટો આધાર પ્રભાતસિંહ ઉપર છે. પ્રભાતસિંહ આ અગાઉ પણ ઘણી વખત છે એ ચર્ચાસ્પદ નિવેદનો આપી ચૂક્યા છે, પાર્ટી લાઇનથી વિરુદ્ધમાં પણ બોલી ચૂક્યા છે. પરંતુ હવે જ્યારે આગામી 1-2 કલાકમાં આપણે પ્રયાસ કરીશું કે પ્રભાતસિંહનું શું સ્ટેન્ડ છે રતનસિંહને ટિકિટ આપવા મામલે, અને જો એ મીડિયાની સામે એવું કહી દે કે નહીં હું પણ એમને સપોર્ટ કરીશ, જે રીતે જયેશ રાદડિયાએ કીધું કે અમે રમેશભાઈ ધોળુકને સપોર્ટ કરીશું, તો હું માનું છું કે બાજી છે એ બિલકુલ ભાજપના હાથમાં રહેશે. અને જ્યારે નામ અનાઉન્સમેન્ટ કર્યું એ પહેલાં જ પ્રભાતસિંહ સાથે ચોખવટ પણ કરી હશે એવું આપણે માની શકાય. કારણ કે સંગઠનની વાત છે તો ભારતીય
ભારતીય જનતા પાર્ટીનું સંગઠન આ ક્ષેત્રે કોઈ કચાશ ન રહી જાય એની પણ પૂરેપૂરી તકેદારી રાખતું હોય છે. તો પ્રભાતસિંહના મામલામાં પણ કદાચ આ સ્ટેન્ડ અપનાવે તો નવાઈ નહીં, અને ઠાકોર વોટને પહેલેથી કઈ રીતે અંકે કરવા એની પણ એક એમની એક નીતિ રીતિ હશે, એક મિશન હશે, તો એ રીતે આગળ વધશે. જી કેતન, અમારી સાથે જોડાયેલા રહેશો. આ સાથે જ દિલ્હીથી જોડાયા છે અમારા સંવાદદાતા હિતેન વિટલાણી, અને થોડા સમયમાં જ રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ પણ જોડાશે. હિતેન, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ. જે રીતે ભાજપે 3 નામ જાહેર કર્યા છે, આ 3 જ નામ કેમ જાહેર કરવામાં આવ્યા? બાકીના નામોમાં કેમ વિલંબ કરવામાં આવી રહ્યો છે? સમય મીડિયાને પણ મળી જાય કે મીડિયા અપડેટ 7 બેઠક ઉપર નામોની લાગે છે હિતેનનો અવાજ નથી આવી રહ્યો, પરંતુ જે રીતે ત્રણ નામ જાહેર કરવામાં આવ્યા છે, આ 3 નામને લઈને ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દિલીપ ગોહિલ, રાજકીય વિશ્લેષક. દિલીપભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ. 3 બેઠકના નામ જાહેર કરવામાં આવ્યા, 3 બેઠક પર ભાજપે નો રિપીટ થિયરી અપનાવી છે. આપની પ્રતિક્રિયા? બિલકુલ, એ આપણે અપેક્ષા હતી કે શરૂઆતમાં જે ને રિપીટ કરવાના હતા એના નામ જાહેર કરી દીધા. બાકીની બેઠકોમાં શક્યતાઓ હતી. હરિભાઈનું નામ કૌભાંડમાં પણ આવ્યું હતું. સીબીઆઈનો જે મામલો હતો ને એમાં એ વખતે મનીષકુમાર સિંહા, જે વચ્ચે આપણે સીબીઆઈનો બહુ મોટો વિવાદ થયો હતો, એ વખતે હરિભાઈને રોકડા પૈસા લીધા તેવા પ્રકારનો આક્ષેપ સીબીઆઈના એક અધિકારીએ કર્યો હતો. એટલે એને કારણે થોડા ચર્ચામાં હતા એ એક હતું. અને બીજું, પ્રભાતસિંહનું જે રીતે હમણાં વાત થઈ એ પ્રમાણે એમણે ઘણીવાર એવું કહ્યું કે મારી ટિકિટ તો કાપી જ ન શકાય, હું કહું ને મને ટિકિટ આપવી પડે, એ પ્રકારનું નિવેદન બીજેપીમાં સામાન્ય રીતે ચલાવી લેવામાં નથી આવતું. એટલે આ બંને નેતાઓના નામ એ અર્થમાં કપાયા છે એવું આપણે કહી શકાય. અને ત્રીજું, એની જગ્યાએ પરબતભાઈને આપી છે ટિકિટ. હવે બાકીની બેઠકો છે એમાં પણ એવું કહી છે કે ઓવરઓલ કે સૌરાષ્ટ્રમાં એક ચિત્ર બીજેપીએ ગોઠવી લીધું હતું ઓબીસી કાર્ડ ચલાવીને, પણ ઉત્તર ગુજરાતમાં ગોઠવણ નહોતી થઈ. જે ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરને તોડવાના હતા કોંગ્રેસમાંથી, એ લાવી ન શકાયા અને એનો સોદો પાર ન પડ્યો. એને કારણે ઉત્તર ગુજરાતની કેટલીક બેઠકોમાં હજી ગોઠવણ કરવાની બાકી હતી, એને કારણે થોડી અવઢવ હતી. પણ હવે નામો સ્પષ્ટ થઈ ગયા છે. અને જે રીતનો વિવાદ થયો હતો સીબીઆઈના મામલામાં, એને કારણે રિપીટ કરવા મુશ્કેલ પણ હતા, કારણ કે હરિભાઈ ઊભા રહ્યા હોત ચૂંટણીમાં તો આ મામલો એમની સામે આવ્યો હોત. એટલે એવું આપણે માની શકીએ કે એને કારણે કદાચ એમને ટિકિટ ન આપી હોય. જી બિલકુલ. હિતેન ફરી એક વખત જોડાઈ ચૂક્યા છે દિલ્હીથી. હિતેન, આપની પાસે આવવા માંગીશ. ભાજપે 3 જ નામ જાહેર કર્યા છે, વિલંબ શા માટે? લાગે છે સંપર્ક નથી થઈ શકતો. ફરીથી એક વખત દિલીપભાઈ આપની પાસે આવવા માંગીશ કે ભાજપે આ 3 નામ જાહેર કર્યા, પરંતુ હજી પણ 7 બેઠકોના નામ જાહેર કરવાના બાકી છે. ભાજપ વિલંબ કેમ કરી રહ્યું છે એટલા નામો જાહેર કરવામાં? આમ બહુ નવી વાત બી નથી. છેલ્લી ઘડી કેટલીક બેઠકો બહુ નિશ્ચિત હોય છે. એ લોકો ABC એવી રીતે કહેતા હોય છે કે ક્લાસ A, ક્લાસ B, અને જ્યાં જીતવાની પૂરેપૂરી શક્યતા હોય એવી ક્લાસ A બેઠકો, એના નામ જલ્દી જાહેર કરી દેવામાં આવતા છે. જે નેતાની ટિકિટ કાપવાની જ નથી કોઈ પણ સંજોગોમાં, દાખલા CR પાટીલ છે, એ પ્રકારનું નામ હોય તો એ નામ જલ્દી જાહેર થઈ જતા હોય છે. B ક્લાસ અને C ક્લાસની જે બેઠકો હોય કે જેમાં થોડી ઘણી શક્યતા હોય ને જેમાં બહુ મુશ્કેલી હોય, એટલે એના નામો મોડે સુધી નથી થતા. ખબર કે અમદાવાદમાં પરેશ રાવલને ટિકિટ નથી આપવાની, એની જગ્યાએ કોને ટિકિટ આપવી? શહેરી વિસ્તાર છે, જ્ઞાતિ ગણી તો તમે જુઓ તો વાણિયા બ્રાહ્મણને આ પ્રકારની એક બેઠક બીજી જગ્યાએ આપવાની શક્યતા ઓછી હોય છે. તેમાંથી કયો ચહેરો પસંદ કરવો? બહારથી કોઈને લાગવા, સ્થાનિક લોકોને આપવા, અથવા તો કોંગ્રેસને ખ્યાલ છે કે આ બેઠક ઉપર ઉમેદવાર બદલાવાનો છે બીજેપીનો, એટલે કોંગ્રેસ પણ રાહ જોઈને બેઠી છે કે અહીં હિમાંશુ પટેલ જેવા કોઈ ઉમેદવારને ઉતારવા જોઈએ, મજબૂત ઉમેદવારને જે સ્થાનિક પણ હોય. તો એને ધ્યાનમાં રાખીને બીજેપી પોતાની સ્ટ્રેટેજી ઘડતી હોય છે. ઘણી બધી બાબતો કામ કરતી હોય છે. અને મને લાગે છે હજી પણ 2 કે 3 બેઠકો તો એવી હશે કદાચ છેલ્લી ઘડી સુધી એના નામ જાહેર ન થાય. છેલ્લો દિવસ હશે ઉમેદવારી ભરવાનો, એ દિવસ સુધી થશે. એ છેક સુધી ગણતરી કરવાની હોય છે. બીજું, જેનું તમે નામ કાપો એ બળવો કરે તો શું થાય એ પણ જો. દાખલા તરીકે દેવજીભાઈ ફતેપુરા, એમને ઇન્ડિકેશન મળ્યું હતું કે પોતાનું નામ કપાવવાનું છે. એ વખતે પક્ષે ગણતરી કરી લીધી હોય કે કદાચ બળવો કરે અથવા તો અસંતોષ પ્રગટ કરે તો કેટલું નુકસાન થઈ શકે છે. એટલે એ રીતે બાકીની બેઠકોમાં પણ ગણતરી થઈ હોય કે વિરોધ કરશે તો કેટલો કરશે અને કેટલું નુકસાન થશે. એટલે આ બધી ગણતરી ચાલતી હોય છે. એટલે મને લાગે છે એને કારણે થોડો ઘણો વિલંબ થતો હોય છે.
એટલે હવે બધું મને લાગે છે બબે ત્રણ ત્રણના જૂથમાં જ નામો જાહેર થતા જશે, જેમ જેમ ઉમેદવારો શ્યોર થતા જાય એ રીતે નામ થશે. બિલકુલ. દિલ્હીથી હિતેન ફરી એક વખત જોડાઈ ચુક્યા છે. હિતેન, ભાજપે 3 નામ જાહેર કર્યા, વિલંબ શા માટે? શું વધુ વિગતો છે આપની પાસે? બિલકુલ, જે 10 બેઠકો બચી હતી તેમાંથી 3 નામ આજે જાહેર કરાયા છે. તેનું કારણ છે કે છેલ્લા 3 દિવસથી ઓમ માથુર જે પ્રભારી છે ગુજરાતના, તે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં ધામા નાખીને બેઠા છે. જે હિસાબે બાતમી આવી હતી, વાત સામે આવી હતી કે 5 બેઠક ઉપર ક્યાંક ને ક્યાંક પેચ ફસાયો હતો, જેને લઈને તે સોલ્યુશન કાઢી રહ્યા હતા. રીસર્વે પણ કરાયો હતો. ત્યારબાદ જે નામ ત્યાંથી ફાઇનલ થઈને અહીંયા મોકલવામાં આવે છે તેના ઉપર જે છે તે મોહર લાગ્યા બાદ બીજેપીએ આજે 3 નામ જાહેર કર્યા છે. હોઈ શકે છે આવનારા એકાદ બે દિવસમાં વધુ નામો ઉપર મોહર લાગી જાય તો તે વધુ નામ પણ જે છે તે જાહેર કરે. હાલાકી ક્યાંક ને ક્યાંક જે બીજેપી સોર્सेस કહી રહ્યા છે કે 30 તારીખે અમિત શાહ ગાંધીનગરથી નોમિનેશન ફાઇલ કરવા જઈ રહ્યા છે. તે પહેલા તમામ ઉમેદવારોની યાદી જે છે તે જાહેર કરી દેવામાં આવશે. 26 ઉમેદવાર મળી જશે, એટલે કે વધુ 2 દિવસ રાહ જોવાની રહેશે. બાકીના અન્ય 7 નામો સામે આવશે. હાલાકી જે બીજેપી સોર્सेस કહી રહ્યા છે કે આજે જે 3 નામ સામે આવ્યા છે તેમાંથી એક કેન્દ્રીય મંત્રીની ટિકિટ કપાની છે. સૌથી મોટી વાત છે, કારણ કે બીજેપી અત્યાર સુધી દેશભરમાં જેટલા પણ ઉમેદવારોની યાદી જાહેર કરી છે તેમાં માત્ર 3 જ કેન્દ્રીય લાગે છે સંપર્ક તૂટી ચૂક્યો છે અમારા સંવાદદાતા સાથે. કેતન, આપની પાસે આવવા માંગીશ કે અમદાવાદ પૂર્વ અને દિલીપભાઈએ પણ વાત કરી, અમદાવાદ પૂર્વ પર પરેશ રાવલની ટિકિટ કપાઈ શકે, અને એ બાદ એ સમાચાર બાદ પરેશ રાવલે ટ્વીટ કરીને એવું કહ્યું કે મેં ટિકિટ માંગી જ નથી અને મારે લડવું જ નથી. પરંતુ અમદાવાદ પૂર્વ પણ હજુ સુધી ભાજપને કોઈ એવો સક્ષમ ઉમેદવાર નથી મળી રહ્યો, તે કારણે એટલો વિલંબ કરવામાં આવી રહ્યો છે. છે એ ભાજપ માટે એક શ્યોર બેઠક ગણાય, પરંતુ એક ઠીકઠાક ઉમેદવાર ત્યાં ઉતારવાની પણ એક પરંપરા હોય છે. પરેશ રાવલ છે એ પોલિટિક્સ કરતાં આપણે એને એક અભિનેતા તરીકે વધારે જાણીએ છીએ, અને એ અહીં વારંવાર મુલાકાત નથી લેતા, અમદાવાદ પૂર્વની બેઠક ઉપર ધ્યાન નથી આપતા, એવા પણ ઘણા બધા આરોપ છે કોંગ્રેસ દ્વારા મુકાવવામાં આવ્યા છે. અને થોડે ઘણે અંશે એ આરોપમાં થોડું તથ્ય પણ છે. તો એના બદલે કોણ? તો મનોજ જોશી પણ એક ઉભરતા એક નેતા છે એવું આપણે કહી શકાય, અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એનું બહુ મોટું નામ છે અને આપણા ગુજરાતી છે. તો ઘણી વખત એમને ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ સારા કેમ્પેઇન પણ કર્યા છે. તો કદાચ પરેશ રાવલ નહીં તો એની જ ઇન્ડસ્ટ્રીમાંથી કોણ બીજું? તો મનોજ જોશી છે. પરંતુ હજુ પણ ત્યાં અમુક અટકળ ચાલી રહી છે. કોઈ એવું પણ કહી રહ્યું છે કે હરીનભાઈ છે એ પણ લાઈન લગાડીને બેઠા છે. પરંતુ આ બધી જોને તોની કસમકસ છે. છેલ્લી ઘડીઓ સુધી પણ અમુક જે બેઠક એવી હોય છે કે ત્યાં માની લો ડેમેજ કંટ્રોલ છે એ પાર્ટી પહેલાં જોતી હોય છે. ઇન્ટરનલ સર્વે પણ કરાવતા હોય છે કે માની લો આની ટિકિટ ન આપીએ તો એમનો વિરોધ છે એ પાર્ટીને કેટલું નુકસાન પહોંચાડી શકે. તો અમદાવાદ પૂર્વની બેઠક છે એ કંઈક આવી જ બેઠક છે. હરીનભાઈ છે એ ઘણા સમયથી ત્યાં રાહ જોઈને બેઠા છે, પરંતુ એને આ વખતે ટિકિટ મળે છે કે કેમ, હાલાકી એ હજુ સુધી કે સ્પર્ધામાં નથી. મનોજ જોશીનું બહુ મોટું નામ છે. પરેશ રાવલે છે પહેલેથી જ ના પાડી દીધી કે હું આ લડવા માટે નથી આવ્યો, પરંતુ હું તો નરેન્દ્ર મોદીના સમર્થન માટે આવ્યો છું. તો આ બધી જ અટકળો ઉપરથી એવું કહી શકાય કે કદાચ પરેશ રાવલ ના લડે તો એની જગ્યાએ મનોજ જોશી અથવા તો એના જેવો ચહેરો ભારતીય જનતા પાર્ટી લાવી શકે, અને એ પણ ગુજરાતી હોય કોઈ. એટલે પરેશ રાવલની જગ્યાએ મનોજ જોશીનું નામ થોડું અત્યારે સ્પર્ધામાં આગળ કહેવાય. પરંતુ આ જો ને તોની વાત છે, અને છેલ્લી ઘડીએ કદાચ એમાં પણ ફેરફાર થાય, કારણ કે થોડો ઘણો વિલંબ એટલા માટે થઈ રહ્યો છે કે પાર્ટીને જીતવું જ છે, માત્ર જીતવું નથી પરંતુ થોડી સારી ટકાવારી સાથે જીતવું છે. તો આ બધા સમીકરણોના કારણે એમાં પણ થોડો વિલંબ થઈ રહ્યો છે. દિલીપભાઈ, આપની પાસે આવવા માંગીશ કે પરેશ રાવલનું જ્યારે કાર્યકાળ શરૂ થયો ને બાદ એ વાતો ઉઠી હતી કે અહીંયાના કોઈ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપી હોત તો કદાચ સારું હોત, અને આ વખતે પણ એ જ માંગ હતી કે સ્થાનિક ઉમેદવારને ટિકિટ અપાય. જે રીતે કેતને કહ્યું કે મનોજ જોશીનું નામ પણ એક મોટું નામ ચર્ચાઈ રહ્યું છે, ત્યારે આ વખતે શું લાગે છે કે અમદાવાદ પૂર્વ પર બહારથી ઉમેદવાર લાવી શકાય છે કે સ્થાનિકને ટિકિટ મળી શકે છે? હવે આમાં ઘણીવાર એવું બનતું, દાખલા તરીકે હેમા માલિની છે કે વિનોદ ખન્ના, એ પ્રકારનું એક નામ હોય કે તમને પ્રચારમાં શત્રુઘ્ન સિંહા પણ હતા બીજેપીમાં, જે તમને પ્રચારમાં ઉપયોગી થઈ શકે, જેને આપણે સેલિબ્રિટી કહેતા હોય છે. એ માટે એમને ક્યાંક એકોમોડેટ કરવામાં આવતા હોય છે. પરંતુ પછી એનો ફાયદો થવો જોઈએ, અને જે રીતે બોર્ડ મારવા પડ્યા હતા કે પરેશ રાવલ ગુમ થયા છે કે દેખાતા નથી, એનો મતલબ એ થયો કે જે અપેક્ષા હોય ભાજપની એ પૂરી નહોતા કરી શક્યા. એટલે આવા એકાદ બે જયાપ્રદા જોડાયા છે, પણ એમની બેઠક ઉત્તર પ્રદેશમાં નક્કી થઈ ગઈ છે, આઝમગઢમાંથી જે લડવાના છે. એટલે આ સેલિબ્રિટી ગૌતમ ગંભીરને પણ લીધા છે ભાજપે, એને દિલ્હીમાં ટિકિટ આપવાની છે. એટલે ક્રિકેટર હોય કે એક્ટર હોય
આ પ્રકારના જે સેલિબ્રિટીને જ્યારે કોઈ પક્ષ લેતો હોય છે ત્યારે એની ગણતરી એ હોય છે કે એમનો પ્રચારમાં ભરપૂર ઉપયોગ કરવામાં આવે અને પછી એમને સાચવવા માટે કોઈ બેઠક આપવામાં આવતું છે. એવું કોઈ ચહેરો હોય અને એને આપવી પડે તો કદાચ આપી શકાય છે, કારણ કે આ સંપૂર્ણપણે શહેરી વિસ્તાર છે. બીજેપીનો ગઢ એવો શબ્દ આપણે વાપરી શકીએ અને અહીં કોઈને બહારથી લાવીને મૂકીએ ઉમેદવાર તો એને જીતાડી પણ શકે સ્થાનિક ભાજપના કાર્યકરો. પણ હવે એ ગણતરી મેં કહ્યું પ્રમાણે એવા કોઈ બાકી રહ્યા ખરા. જયાપ્રદાને આપી દેવામાં આવ્યું છે, ગૌતમ ગંભીરને ટિકિટ આપવાની બાકી છે, પણ મને લાગે છે એને દિલ્હીમાં જ આપવામાં આવશે. શત્રુઘ્ન સિંહાને આ વખતે આપવાની નથી. હેમા માલિનીને ઓલરેડી મથુરામાં આપી ચૂકી છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ એવો મોટો અથવા કોઈ ગુજરાતી કલાકાર જે ફિલ્મોમાં કામ હોય અને મનોજ જોશી સિવાય બીજું કોઈ નામ અત્યારે આવતું નથી અને એમણે પણ એવું ઈચ્છા વ્યક્ત કરી છે કે બહુ મારી લડવાની ઈચ્છા નથી. એ સંજોગોમાં સરપ્રાઈઝ આવે તો ઠીક છે, પણ ફરી એકવાર એવું બને કે હરીન પાઠક જેવા સ્થાનિક ઉમેદવારને ફરીથી, કારણ કે એમણે લાંબો સમય પ્રતિનિધિત્વ કર્યું હતું અને હવે અડવાણી પણ નથી તો 2 બેઠકો અહીં બદલાવાના છે. કિરીટ સોલંકીને રિપીટ કરવામાં આવ્યા છે, એટલે હવે આપણે રાહ જોવી પડશે. જી દિલીપભાઈ અને કેતન, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ભાજપે ગુજરાતના 3 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે અને હજુ પણ 7 ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. આ સાથે જ રોકાય એક નાનકડા વિરામ માટે. આપ ક્યાંય જતા નહીં, જોતા રહો Zee 24 કલાક.